આપણી સ્કૂલો શું કરે છે? ટેલેન્ટને નિખારે છે કે પછી એને દબાવી દે છે? ચાલો આ સવાલનો જવાબ આપણે જંગલની એક સ્કૂલની વાર્તાથી સમજીએ, જે આપણને સાચા શિક્ષણ અને સાચી પ્રતિભા વિશે ઘણું બધું શીખવી જશે. તો વાર્તાની શરૂઆત થાય છે જંગલના રાજા સિંહના એક મોટા એલાનથી. એમણે જાહેર કર્યું કે ભાઈ હવેથી જંગલમાં કોઈ અભણ નહીં રહે. વિચાર તો બહુ સારો હતો, પણ સવાલ એ છે કે જ્યારે બધાની આવડત જ અલગ અલગ હોય તો શું એક જેવું ભણતર બધા માટે કામ કરી શકે છે? તો રાજાનું ફરમાન હતું, બધા માટે એક જ શાળા. આ આદેશ સાથે જ જંગલમાં ભણતરનો એક નવો દોર શરૂ થયો. અને સ્કૂલમાં એડમિશન લેવા માટે લાઈનો લાગી. હાથીથી લઈને માછલી સુધી જાત જાતના સ્ટુડન્ટ્સ આવી ગયા. અને જુઓ, દરેકની પોતાની ખાસિયત હતી, પોતાની મર્યાદાઓ હતી. અને આ જ વિવિધતા આ સ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ બનવાની હતી. સારું, સ્કૂલ શરૂ થઈ ગઈ, ભણાવવાનું ચાલુ થયું, અને પછી આવ્યો એ દિવસ ફર્સ્ટ યુનિટ ટેસ્ટનો. હવે રિઝલ્ટનો ટાઈમ હતો. શું લાગી રહ્યું છે? શું થયું હશે? અને રિઝલ્ટ આવ્યું, હાથીનું બચ્ચું ફેલ. કયા વિષયમાં? ઝાડ પર ચડવામાં. બસ આ એક જ રિઝલ્ટ આખા એજ્યુકેશન સિસ્ટમની પોલ ખોલી નાખે છે કે ભાઈ તમે બધાને એક જ લાકડીએ ના હાંકી શકો. તો હવે હાથીના મમ્મી પપ્પાનું રિએક્શન તો જુઓ. પ્રોબ્લેમ શું છે એ સમજવાને બદલે એમણે બસ એક જ વાત પકડી લીધી. ગમે તે થાય, આપણા છોકરાને ઝાડ પર ચડતા શીખવાડીને જ રહીશું. ટ્યુશન રખાવો, કોચિંગમાં મોકલો. નિષ્ફળતાનું પરિણામ. ચાલો હવે જોઈએ કે આ બધા માટે એક જ સિસ્ટમવાળી પોલિસીનું ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું. ફાઇનલ રિઝલ્ટ એકદમ ક્લિયર હતા. વાંદરો ફર્સ્ટ આવ્યો. એને તો સ્ટેજ પર બોલાવીને મેડલ પણ આપ્યો. પણ હાથી, ઊંટ અને જિરાફ જેવા બિચારા સ્ટુડન્ટ્સને ફેલ જાહેર કરી દેવાયા. આ શબ્દો સાંભળો. પહેલા વાંદરાના છોકરા પાસેથી કંઈક શીખ, ભણવામાં ધ્યાન આપ. આટલી મોંઘી સ્કૂલમાં મૂક્યો, ટ્યુશન રખાવ્યું, તો પણ હજી તેને ઝાડ પર ચડતા નથી આવડ્યું. આ હતાશા હતી, નિરાશા હતી. પોતાના જ બાળકની સરખામણી બીજા સાથે કરીને એને નકામો સાબિત કરી રહ્યા હતા. અને વાત ખાલી હાથીની નહોતી. પેલી માછલીનું શું? એ તો તરવામાં ફર્સ્ટ આવી હતી, તો પણ એને ફેલ ગણવામાં આવી. કેમ ભાઈ? અરે કારણ કે સ્કૂલ જમીન પર હતી, પાણીમાં નહીં. એની હાજરી જ ક્યાંથી પુરાઈ? આ માછલીની દીકરીની દિલની વાત હતી. એણે રડતા રડતા કહ્યું, માં, મને અહીંયા ગૂંગળામણ થાય છે. હું શ્વાસ નથી લઈ શકતી. આપણી સ્કૂલ તો તળાવમાં હોવી જોઈએ, અહીંયા નહીં. પણ માછલીની મમ્મીને તો સમાજની પડી હતી, પોતાની પ્રતિષ્ઠાની પડી હતી. એણે તો ચોખ્ખું કહી દીધું, આ રાજાની સ્કૂલ છે, તને તળાવની સ્કૂલમાં મોકલીને મારે મારી ઇજ્જત નથી ગુમાવી. ચૂપચાપ અહીંયા જ ભણ. વડના વૃક્ષનું જ્ઞાન. જ્યારે બધી બાજુ નિરાશા હતી ને, ત્યારે વાર્તામાં એન્ટ્રી થાય છે સાચા જ્ઞાનની. આ બધો તમાશો એક ઘરડો વડ જોઈ રહ્યો હતો. એણે જોયું કે માતા પિતા પોતાના બાળકોને મારી રહ્યા છે. એટલે એણે બહુ જ સીધો પણ ઊંડો સવાલ પૂછ્યો. એણે પૂછ્યું, પણ એમને ઝાડ પર ચડવાની જરૂરત શું છે? બસ આ એક સવાલે આખી શિક્ષણ વ્યવસ્થાના પાયા હચમચાવી દીધા. આ હતું સાચું જ્ઞાન. વડદાદાએ સમજાવ્યું કે દરેક પાસે પોતાની એક યુનિક શક્તિ છે. હાથીને ઝાડ પર શું કામ ચડવો પડે? એની પાસે તો શક્તિશાળી સૂંઢ છે, જેનાથી એ સૌથી ઊંચા ફળ તોડી શકે છે. જિરાફ પોતાની લાંબી ગરદનનો ઉપયોગ કરી શકે, ઊંટ પણ એવું જ કરી શકે. સાચા શિક્ષણનો અર્થ. તો આખી વાર્તાનો સાર શું છે? આપણને શું શીખવા મળ્યું? ચાલો એ સમજીએ. આખી વાતનો સાર એ છે કે આ સિસ્ટમ, આ અભ્યાસક્રમ ફક્ત અને ફક્ત વાંદરા માટે જ બનાવવામાં આવ્યો હતો. 35 છોકરાઓના ક્લાસમાં ખાલી વાંદરો જ જીતશે. બાકીના 34ને તો ફેલ થવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ લાઈન યાદ રાખવા જેવી છે. માછલી ઝાડ પર ચડી શકી નહીં, પણ એક દિવસ એ આખા સમુદ્રને માપી લેશે. મતલબ કે એક જગ્યાએ ફેલ થવાનો અર્થ એ નથી કે તમે બીજે ક્યાંય સફળ નહીં થઈ શકો. તો પછી સાચું શિક્ષણ કોને કહેવાય? સાચું શિક્ષણ એટલે બાળકની અંદર રહેલી ખાસ આવડતને ઓળખવી, એની પ્રશંસા કરવી. પછી ભલે ભણવામાં હોય, રમતમાં હોય, ડાન્સમાં હોય, કળામાં હોય કે પછી ખેતીમાં. બધાને એક જ ત્રાજવે તોલવાની કોશિશ ન કરવી. તો આખી વાર્તાનો બોધપાઠ 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. પહેલું,
દરેક બાળકની યુનિક ટેલેન્ટને ઓળખો અને વખાણ કરો. બીજું, એમને એક જ ચોકઠામાં ફિટ કરવાની જબરજસ્તી ન કરો. અને ત્રીજું, એમને સારા સંસ્કાર આપો, જેથી એ સાચા રસ્તે ચાલે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક મોટો સવાલ પૂછીને જાય છે. આપણી શાળાઓ કોના માટે બનાવવામાં આવી છે? શું તે દરેક બાળકની પ્રતિભાને ખીલવવા માટે છે, કે પછી એ પણ જંગલની શાળાની જેમ ફક્ત અમુક વાંદરાઓને જ સફળ બનાવવા માટે બનાવવામાં આવી છે? વિચારજો.